ટાટા કહી દે પૂર્વા, ટાટા કે નકાશ ખાધા વગર ના રે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બહુ અંધાર છે, વરસાદ શરૂ થઈ ગયો છે ને આપણી નિરાણ વઢાઈ ગઈ છે. સવારના 8 વાગ્યા ને જવાનું છે આપણે પોગાડ દેવાનું છે ઘરે, કારણ કે ગાયું વાટ જોવે છે. અત્યારમાં ભૂકલ નીરું પણ બપોર લીલું નીરવાનું છે એટલે કહેવાય ને કે ગાયોના ઘી દૂધ બહુ મોંઘા, પણ આ ઘી દૂધ માટે કેટલી મહેનત કરવી પડે. આ ગાળામાંથી ધારા લેવા પડે, પગ લફરતા હોય, ખૂટતા હોય. ભર વરસાદમાં જો નિરાણ વહેવાની શરૂ કરી દીધી, વઢાઈ ગઈ છે. અને મેં ભારો નાખ્યો ને છેલ્લો ભારો લાવે છે. અને ગાયોને ખવડાવવું હોય ને તો આવા વરસાદમાં આવા ગારામાં ખૂંદતા આવવું પડે, કારણ કે આપણે ગાયોને નીરવું તો પડે. અત્યારે વરસાદ શરૂ હોય તો એને ખવડાવવું તો પડે. તો જો આપણે અત્યારે નિરણ વેવી છે, સવારના જે 8 વાગ્યા છે, નિરણ વાઢીને બધી જો ખડકાઈ ગઈ છે. અને હાલો તો આપણે હવે ભારા વેવી લઈએ. કેટલો ભારો છે આ વરસાદમાં આવી મહેનત કરવાની આમ તો મજા આવે, કારણ કે તડકો હોય એની કરતા વરસાદ સારો. પણ વરસાદમાં ભારા વેવાની મજા ન આવે. એ તો બળ તો કરવું જ પડે. આપણે એટલા બધા માલ બાંધ્યા બધા થોડા ભૂસા રખા હે. ઘરે આવી ગઈ છે અને મેન કારણ તો એ આપણે સ્ટોક કરી રાખી, પણ હજી આપણે પાસે કોઈ સુવિધા નથી નિરણ રાખીને એવી, ખાલી માલ બંધાય એવી સુવિધા છે. એટલે જેટલી જવે એટલી દુકાન નિરણ રાખી, બાકી તો બધી વાટીને લીલી છે. આપણે બધી આમ તો છે જ નિરણ લીલી, એટલે વાંધો નહીં આવે. અડધું સોમાં હું વીવી જાય, પછી અડધું જોવું કેમ થાય એમ. આપણે આ ઘાસચારો જ ઉગાડીએ છીએ. ઓછો રાખીએ તો બધી ગાયો આપણી અત્યારે બેઠી છે અને નિરણ બધી વેવાઈ ગઈ કમ્પ્લીટ. ને હવે આપણે નાહી લઈ, કારણ કે નિરણ વાટીને તો પેલા પલ્લી ગયા હતા પરસેવાના, પછી વરસાદ આવ્યો એટલે વરસાદના પલ્લી ગયા. હા, હજી તો મોવા લાવવાનું છે એટલે નાહી લઈ. કિશનભાઈ નો નાસ્તો ભરી લીધો છે અને કહેતો તો પડ્યો, પણ તો આપણે લેતા જાય છીએ આટો મારવા તો. અને જાય છીએ ને બહુ જ વરસાદ છે, થોડો ધીમો પડ્યો, પણ જવું જ પડશે, કારણ કે કિશન કાલનો વાટ જોવે છે કે કાકી કાલ તમે આવજો તે. એટલે ધીમો વરસાદ છે, પણ બહુ આઘું નથી, એટલે દઈને વહી આવી નાસ્તો. અને થોડો કુરિયર છે તો આપણે કરતા પણ આવી મોવા. હાલો તો બધું આમાં કુરિયર ને બધું ભરાઈ ગયું છે. આ બધા આપણા કુરિયર થઈ ગયા છે પાર્સલ, તો એને લેતા જઈ અને મોવા આપણે કુરિયર ઓફિસે મૂકતા આવીએ તે બધાને કુરિયર પગી જાય. રાઈટ 3 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છે. વરસાદ 1 મિનિટે બંધ નથી રહ્યો. રસ્તે પણ, હોસ્ટેલે ગયા કિશન પાસે, ત્યાં પણ, પછી રસ્તે ક્યાંય વિડીયો નથી બનાવ્યો, કારણ કે વરસાદ ફૂલ શરૂ હતો. ગયા તોય પલળતા ગયા ને આવ્યા તોય પલળતા આવ્યા. પછી વળતા મોવા થોડુંક પેકિંગ કુરિયર દેવાનું હતું તો કુરિયર દેતા આવ્યા. અને જેની શુભમ, કારણ કે વરસાદ તો ચોમાસું એટલે શરૂ રહેવાનો જ છે, એટલે જેની શુભમને એસપી માટે રેનકોટ લાવ્યા છે. અને ગંગા ગાયને આ ઢાળિયા બાંધી છે, ઓલા ઢાળિયા હકડાઈ ન પડે એટલા માટે. ત્યાં ગમતું નથી, ખાતી પણ નિરણ નથી પાવે, એની જગ્યા બદલાઈ લેવું કોશિશ કરીએ છીએ, જગ્યા થાય એવી. રહેતી નથી એકલી. અને પૂર્વા બેન ઘરે છે સવારના, બાએ કપડાં ધોઈને આડી દોરી બાંધી દીધી છે. જો ઓલી એસપી નો રેનકોટ થઈ રહી. પૂર્વા તાર પહેરવા આ જેની નો આ લાંબો નહીં પડે ને એનો. હા, પછી આ શુભમભાઈ નો તો મસ્ત, કાકા જેવો ને એટલા જ પૈસામાં આવ્યો, સારો આવ્યો છે એનો તો. એને તો ટકે તો સારું, નકર શુભમ ને કોઈ વસ્તુ ટકતી નથી. થઈ રહે ને જેની ને મને એમ લાગે થોડોક લાંબો પડશે ને.
તમારા દીકરા એ આપણે આનો રેનકોટ સારો નવો પડ્યો છે ને એ આપણે આપી દેવું અને આ દર વર્ષે રેનકોટ તો હારા જ લઈ છે પણ હવે એક વર્ષ તો માંડ આવે